નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સની અંદર અત્યાર સુધીના આપણે જે લેક્ચર જોયા, અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ જે તમે ધોરણ 9 અને 10 માં ભણીને આવતા હતા, જે કેમિસ્ટ્રી ભણવા માટેના જરૂરી હતા, તેવા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે શરૂઆત કરીશું આપણા અભ્યાસક્રમની, અને અભ્યાસક્રમમાં જે ચેપ્ટર વાઇઝ જે અભ્યાસક્રમ કરવાનો છે એની હવે વાત કરીશું. તો આજે જોઈશું પ્રકરણ 1. પ્રકરણ 1 આપેલું છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં તો આપણને રસાયણ વિજ્ઞાનની થોડી અગત્યતા સમજાવેલી છે. ત્યારબાદ દ્રવ્ય જે કહીએ એના આપણે જે પ્રકાર પડેલા, ભૌતિક અવસ્થાઓના જે પ્રકાર પડેલા તે, પછી દળ સંચયના નિયમ ને બધાની વાત કરેલી, સાંદ્રતા દર્શાવવાની અલગ અલગ રીતો કહીએ, રાસાયણિક સમીકરણનું સંતુલન કહીએ, અણુ સૂત્ર કઈ રીતે શોધવું, પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે ગણતરી કરવી, તે બધાની જનરલ આ પ્રકરણ 1 ની અંદર ચર્ચા કરેલી છે. તો હવે આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરીએ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. અત્યાર સુધીના જોયેલા તે બધા બેઝિક કોન્સેપ્ટ હતા કે જે આપણને રસાયણ વિજ્ઞાન ભણવા માટે એ મુદ્દાઓનો થોડો 9-10 ના આધારિત ખ્યાલ હોવો જરૂરી છે. અને ખ્યાલ હોય તો આપણે આગળના મુદ્દા બધા સરળતાથી સમજી શકીએ. આગળના રસાયણ વિજ્ઞાન એટલે શું? એના માટે તો વૈજ્ઞાનિકોના મતે કેવું હોય તો કે રસાયણ વિજ્ઞાન હતું દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલ છે. એટલે રસાયણ વિજ્ઞાનની એમ કે એક લીટીમાં કેમ વ્યાખ્યા કેવી હોય તો જે તે આપણને પદાર્થો મળી આવે, જે દ્રવ્ય મળી આવશે એનું સંગઠન કયા પ્રકારનું, બંધારણ કેવા, ગુણધર્મો કેવા, આના સાથે જે સંકળાયેલું વિજ્ઞાન હતું તેને કહેવામાં આવતું હતું રસાયણ વિજ્ઞાન. અર્થાત કે આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ મળી આવે છે તો એની અંદર કયા કયા બધા પરમાણુ ગોઠવાયેલા, સંગઠન પામી મતલબ જોડાયેલા જે હશે, કઈ રીતે ગોઠવાયેલા મતલબ કે એનું બંધારણ કેવું હશે, અને બીજું કે એના ગુણધર્મો કેવા. આપણે રાસાયણિક, ભૌતિક એવા અલગ અલગ પ્રકારના ગુણધર્મો ચેક કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ, પાણીનું ઉદાહરણ લઈએ તો પાણીનું ઉદાહરણ લઈએ તો આપણને પહેલો જ પ્રશ્ન થાય કે એનું સંગઠન કઈ રીતે બનેલું હશે. તો આપણને જવાબ મળે કે હાઇડ્રોજન, ઓક્સિજન આવા પરમાણુ જોડાયેલા હશે. તો પછી થાય કે બંધારણ કેવું હતું. તો તમે 9માં એમાં થોડો એનો અભ્યાસ કરો છો તો આપણે H2O નો અણુ બતાવતા, કોણીય અણુ બતાવતા હોઈએ છીએ. તો એનો વચ્ચે ઓક્સિજન, બે આજુબાજુ હાઇડ્રોજન પરમાણુ ચોક્કસ ખૂણાથી, ચોક્કસ આકારથી ગોઠવાયેલા હશે. તો આ થયું એનું બંધારણ. અને પછીનો પ્રશ્નનો જવાબ આવે કે ગુણધર્મો. તો કે પાણી કેવા ગુણધર્મો ધરાવતું હશે તેના અભ્યાસ, મતલબ કે કોના જોડે પ્રક્રિયા આપશે, કોના જોડે નહીં પ્રક્રિયા આપે, એસિડ જોડે પ્રક્રિયા કરશો શું મળશે, બેઝ જોડે પ્રક્રિયા કરીએ શું મળે, ધાતુ જોડે કેવી પ્રક્રિયા આપશે, રંગમાં કેવું હતું, સ્વાદ કેવો હતો, આ બધી વસ્તુઓ જે આપણે અલગ અલગ પ્રકારે ચેક કરતા હોઈએ છીએ તો આ બધી વસ્તુ કહેવાતી હશે એના ગુણધર્મો. તો ટૂંકમાં આ તો એક પાણીની વાત થઈ, પણ કોઈ બી વસ્તુ જે કુદરતમાં આપણને મળી આવી હશે કે આપણે માનવ સર્જિત બનાવેલી હશે તો આ જે દ્રવ્ય હશે, કેમ કે કોઈ દ્રવ્ય એટલે કોઈ વસ્તુ જે હશે દળ ધરાવતી હોય, જગ્યા ચોકતી હોય, એને આપણે દ્રવ્ય કીધેલું. નાનામાં નાનો કણ હશે, ચોકનો એક આપણે નાનો કણ જ લઈ લઈએ પણ એ દ્રવ્ય કહી શકાય, કારણ કે જગ્યા પણ રોકશે અને એનું ચોક્કસ મિલીગ્રામમાં દળ હશે, પણ દળ હશે. તો આ જે દ્રવ્યનું સંગઠન હોય, બંધારણ હોય, ગુણધર્મો સાથે સંકળાયેલ વિજ્ઞાન છે. પણ આ કોઈ બી પદાર્થ હશે, કોઈ બી દ્રવ્ય હશે, એના સંગઠન, બંધારણ, ગુણધર્મો આ બધાનો જો આપણે અભ્યાસ કરવો હોય તો સરવાળે આપણે પહોંચવું તો પડશે પરમાણુ અને અણુ સુધી. કેમ કે એ બધી વસ્તુ સમજવા આપણને પરમાણુ, અણુ આ બધી વસ્તુઓનો ખ્યાલ હોવો જરૂરી છે. કારણ કે છેલ્લે આપણે ગુણધર્મોમાં પરમાણુ, અણુ સુધી જ પહોંચતા હોઈએ છીએ અને પછી એની બધી વસ્તુઓ ચેક કરી શકતા હોય. તો બીજા શબ્દોમાં કહીએ તો રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. આપણે જે અલગ અલગ તત્વો લીધા, પરમાણુ લીધા, પરમાણુ જોડાઈને બનાવતા હશે અણુ. એક હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનો પરમાણુ કહેવાશે, પણ બે હાઇડ્રોજન જોડાઈને H2 નો બનાવતા હશે તો અણુ કહેવાશે. પણ ટૂંકમાં કે રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રીની વાત કરવી હોય તો આ રસાયણ વિજ્ઞાન છે પરમાણુ અને અણુનું વિજ્ઞાન હતું. એટલે પરમાણુ, અણુની એની વાત થતી હોય. તો શરૂઆતમાં પાઠની આપેલી આપણે રસાયણ વિજ્ઞાન એને કોને કેવું એના માટેની જે સિમ્પલ ભાષામાં વ્યાખ્યા કેવી હોય તો રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના સંગઠન,
સંગઠન મતલબ કયા પરમાણુનું કઈ રીતે ગોઠવણી ને બધું થયેલું એ સંગઠન કઈ રીતે જોડાયેલા છે. તો સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. બીજા શબ્દોમાં કહીએ તો રસાયણ વિજ્ઞાન કોણ? પરમાણુ અને અણુનું જ વિજ્ઞાન હતું. એમાં પરમાણુ અણુ ને એનો અભ્યાસ જ થતો હશે. પણ આ બધી વસ્તુઓની મદદથી વૈજ્ઞાનિકોનો પ્રયત્ન એવો હશે કે વૈજ્ઞાનિકોને કોઈ પણ દ્રવ્ય મળી આવ્યું હશે તો એની અંદર જે પરમાણુ અણુ રહેલા તો કેટલી સંખ્યામાં રહેલા, શું એને આપણે પરમાણુ અણુને નરી આંખે જોઈ શકીએ? અલગ અલગ પ્રકારના પરમાણુ એમાં જથ્થો લીધો હોય તો એમાં એની સંખ્યા કેવા પ્રકારની હશે? તો બધી વસ્તુઓનો જે અભ્યાસ થતો હશે એ બધો આપણે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. અને એમાં આપણે અલગ અલગ કહીએ તો મોલ સંકલ્પના, ગ્રામમાં આ રીતે આપણે એના જથ્થાને બધું વસ્તુ પણ ગણી શકતા હતા. પરમાણુ અણુઓની સંખ્યાની બી ગણતરી આપણે ચોક્કસ મૂકી શકીએ છીએ. તો આ બધી વસ્તુ આપણે રસાયણ વિજ્ઞાનમાં સાંકળીએ છીએ. એટલે ટૂંકમાં વસ્તુનો જે આપણે કઈ કુદરતમાં જે દ્રવ્ય મળી આવ્યા છે એની અંદર કેટલા પ્રમાણમાં, કેટલી સંખ્યામાં કયા પરમાણુ જોડે. દાખલા તરીકે પાણી કીધું તો કે 2 હાઇડ્રોજન ને 1 જ ઓક્સિજન, પણ જો 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન હશે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ જશે. તો આવી સંખ્યાઓ કેમ આવી ચોક્કસ પ્રમાણમાં જોડાતી હતી? એનું શું કારણ હતું? કેટલા પ્રમાણમાં કઈ રીતે જોડાશે? એ બધી વસ્તુઓનો ઉકેલ આની અંદર મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. જનરલી શરૂઆતમાં રસાયણ વિજ્ઞાનની વાત કરેલી છે, પણ એમાં યાદ રાખવા જેવી આ 2 વ્યાખ્યાઓ કે રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન, બંધારણ, ગુણધર્મો સાથે સંકળાયેલ છે. અને બીજા શબ્દોમાં કહીએ તો રસાયણ વિજ્ઞાન પરમાણુ અને અણુનું શું હતું? વિજ્ઞાન હતું. હવે એના પછી એક આખો અલગ પાડીને આપણને મુદ્દો આપેલો છે રસાયણ વિજ્ઞાનની અગત્યતા. તો કેવું હતું કે રસાયણ વિજ્ઞાનનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન આપણા જીવનની અંદર ઘણું મહત્વ હતું. અને એ ઘણું મહત્વ કઈ રીતે છે એ આપણે અહીંયા જે અલગ અલગ પ્રકારના મુદ્દા આપ્યા એની અંદર આપણે બધાની પોઈન્ટ વાઇઝ ચર્ચા કરીશું. તો પહેલું તો રસાયણ વિજ્ઞાનની વાત કરીએ પહેલા કે માનવીનો જે પ્રયત્ન હતો, માનવીનો જે પ્રયત્ન કહીએ કે કુદરતમાંથી આપણે જે વિજ્ઞાનને જનરલી વિજ્ઞાનનો પ્રયત્ન કરીએ તો માનવી વર્ષોથી જે કુદરતને વર્ણવા અને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે જે કુદરતે જે બધી વસ્તુઓ બનાવેલી છે, જે પદાર્થો બનાવેલા છે, તો આ પદાર્થો, જીવની રચના કઈ રીતે થઈ, આ બધી વસ્તુઓ સમજવા માટે માનવી વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો છે. એટલે વિજ્ઞાન એક એવી વસ્તુ છે કે વિજ્ઞાનનું કામ જ કે કુદરતને વર્ણવવું અને સમજવું. મતલબ કુદરતે જે બધી વસ્તુ શોધી કાઢેલી એનું પહેલા તો વર્ણન કરી અને પછી એને સમજવા પ્રયત્ન કરી રહ્યો છે કે આ બધી વસ્તુ કઈ રીતે બની ગઈ. અને એ બધાના સંશોધનના પાયારૂપે આપણે અલગ અલગ પ્રકારની વિજ્ઞાનની અલગ અલગ શાખાઓ વિકસાવેલી છે. જેમાં આપણે કહીએ તો વિજ્ઞાનની અલગ અલગ શાખામાં આપણે ભૌતિક વિજ્ઞાન હશે, પછી બીજું કહીએ તો જીવ વિજ્ઞાન પણ એની અંદર આવે, બીજું એવી રીતે કહીએ તો રસાયણ વિજ્ઞાન બી એ જ પ્રકારનું વિજ્ઞાન છે. પણ જનરલી વિજ્ઞાન કહેશો તો વિજ્ઞાનનું કામ કુદરતને વર્ણવાનું અને કુદરતને સમજવાનું હતું. કુદરતને મતલબ કે કુદરતે જે બધી આ રચના કરી, જે અભૂતપૂર્વ સજીવની રચના કરી છે, અલગ અલગ નિર્જીવ પદાર્થો બન્યા છે, આ બધા કઈ રીતે બન્યા, કેમ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા, એ બધાને સમજવાનો પ્રયત્ન વિજ્ઞાન કરી રહ્યું. અને એના કારણે આપણને વિજ્ઞાનની અંદર અલગ અલગ આવી શાખાઓ મળેલી છે. ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન હશે, ભૂસ્તર વિજ્ઞાન કહીએ જે જમીન સાથે સંકળાયેલું હશે. તો આ બધા વિજ્ઞાન સંયુક્ત રીતે ભેગા મળી કુદરતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં આપણે ભૌતિક વિજ્ઞાન કહીશું ભૌતિક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલું હશે, જીવ વિજ્ઞાન કહીએ તો વનસ્પતિ, પ્રાણી, એની રચના કઈ રીતે થઈ એ સમજાવવાનો પ્રયત્ન કરશે. રસાયણ વિજ્ઞાન અલગ અલગ રસાયણનું જે આપણે વિજ્ઞાન કહીએ, અણુ પરમાણુનું વિજ્ઞાન, દરેક પદાર્થના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન હશે કે કોઈ પણ પદાર્થ લીધું હશે તો શેનું બનેલું હશે અને એમાં શું ફેરફાર કરીએ તો આપણે અલગ અલગ ગુણધર્મો વાળી વસ્તુ બનાવી શકીએ. આ બધાનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં થતો હશે. ભૂસ્તર વિજ્ઞાન કહીએ તો જમીનના એના સાથે સંકળાયેલ વિજ્ઞાન. આ તો થોડા જ વાત થઈ, પણ અલગ અલગ આ પ્રકારની આપણે કહીએ અવકાશ વિજ્ઞાન કહીએ તો આ બધી અલગ અલગ એની બ્રાન્ચીસ બની શકતી હતી. પણ માનવીનો પ્રયત્ન કહીએ તો કુદરતને વર્ણવા અને સમજવાનો હતો. આની અંદર ખાસ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનના બધા વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવશે. કેન્દ્રીય ભૂમિકા એટલે રસાયણ વિજ્ઞાન હશે તો જીવ વિજ્ઞાન જોડે સંકળાયેલું હશે, રસાયણ વિજ્ઞાન હશે તો ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું હશે. હવે તમને થશે કે રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન
સાથે કઈ રીતે સંકળાયેલું? તો નોર્મલી આપણે લઈએ તો કોઈ બી સજીવની રચના લઈએ તો કોઈ બી સજીવની રચના હશે તો આપણા શરીરની અંદર જ કહીએ તો અમુક ચોક્કસ પોષક તત્વો કહીએ, શરીરમાં જે પાણી કહીએ, હિમોગ્લોબિન કહીએ, તો બધા જે અલગ અલગ તત્વો હશે, જે પ્રોટીન, ડીએનએ, આ બધાના સ્ટ્રક્ચરમાં અલગ અલગ પ્રકારના તત્વો રહેલા છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર બી અલગ અલગ પ્રકારના તત્વો એની અંદર હશે. જે આખી બધી કોઈ બી ક્રિયા થતી હશે તો આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આ શ્વાસોશ્વાસની ક્રિયા કહીએ, આ બધામાં પણ એક જૈવ રાસાયણિક ઓક્સિજન વાયુ, CO2 વાયુ, તો આ ટોટલી કહેવા જઈએ તો બધા જે વાયુને બધા બનેલા તો એ અણુ પરમાણુના બનેલા છે. તો અહીંયા એ રીતે જીવ વિજ્ઞાન સાથે સંકળાય. ભૌતિક વિજ્ઞાન કહેવા જઈએ, ભૌતિક વિજ્ઞાનમાં કહીએ તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં મોટાભાગને પ્રકાશનો, વિદ્યુતનો, આ બધી વસ્તુઓનો અભ્યાસ કરતા હોય છે. તો પ્રકાશ, વિદ્યુત, આ બધી વસ્તુ હશે તો વિદ્યુત માટેના જે ઇલેક્ટ્રોનનું વહન થતું હશે, પ્રકાશ માટેના જે તરંગો ને બધાની વાત હશે, તો આ બધાનો પણ રસાયણ વિજ્ઞાન જોડે સાંકળી શકાય. તો અલગ અલગ વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાન કેન્દ્રીય ભૂમિકા, એટલે બધા વિજ્ઞાન જોડે રસાયણ વિજ્ઞાન સંકળાયેલું હશે. એટલે પહેલી જનરલી 2 પોઈન્ટની વાત કરી, બધા વિજ્ઞાનની કમ્પ્લીટ ભેગી વાત કરી. બધા વિજ્ઞાનની મતલબ કે વિજ્ઞાનનો પ્રયત્ન કુદરતે જે સર્જેલી વસ્તુઓ છે, કુદરતે જે નિર્માણ કરેલી વસ્તુ એને વર્ણવાનો અને સમજવાનો પ્રયત્ન કરે. વિજ્ઞાનમાં રસાયણ વિજ્ઞાનની ભૂમિકા કેવી હશે? કેન્દ્રીય ભૂમિકા. તે જીવ વિજ્ઞાન જોડે બી જોડાય, ભૂસ્તર વિજ્ઞાન સાથે બી સંકળાશે, ભૌતિક વિજ્ઞાન સાથે બી સંકળાય. કારણ કે તમે વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુના પાયામાં તો તત્વ રહેલું હશે અને આ તત્વ કહીએ તો એ તો આપણે રસાયણ વિજ્ઞાનનો ભાગ હશે. તો સરવાળે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ પરમાણુ અણુ કહીએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના બનેલા. તો સરવાળે વાત તો આવતી હશે તો રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી હશે. એટલે રસાયણ વિજ્ઞાન એની અંદર કેન્દ્રીય ભૂમિકા ભજવતું હતું. હવે આપણે જોઈએ કે રસાયણ વિજ્ઞાનની જીવનમાં અને એમાં કઈ રીતે મહત્વ હતું. તો આ રીતે રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો, પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરે. કોઈ બી દ્રવ્ય હશે, સજીવમાં હશે, નિર્જીવમાં હશે, એનું સંગઠન કેવું, ગુણધર્મો કયા અને એકબીજા જોડે પારસ્પરિક ક્રિયાઓ કઈ રીતે કરતું હતું એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાન કરતું હતું. હવે જે રસાયણ વિજ્ઞાન હશે એ કઈ જગ્યાએ સંકળાયેલું, અમુક એના ઉદાહરણો આપ્યા છે. આમ તો બધી જ જગ્યાએ જોવા જઈએ તો રસાયણ વિજ્ઞાન સંકળાયેલું જ હશે. હવામાનની તરાહો મતલબ કે જે હવામાનની અંદર ચેન્જીસ આવતા હશે, જે ઋતુ બદલાતી હશે, આ બધી વસ્તુ જોવા જઈશું તો એની અંદર બી એક ટાઈપનું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું હશે. હવે એની અંદર જે વાદળનું નિર્માણ થવું, વરસાદ આવવો, જે ગરમી, ઠંડી, આ બધી વસ્તુઓ હશે તો એ બધી ચોક્કસ પ્રકારની એક રાસાયણિક પ્રક્રિયા હતી. બાષ્પીભવન થવું, તો બાષ્પીભવન જે કહીએ ભૌતિક સ્વરૂપમાં થતા ફેરફારો હતા, એનાથી જ આખી આ વાદળો બનવાની, પછી વાદળોમાંથી વરસાદ થવાની આખી પ્રોસેસ, જે ઋતુ ચક્ર બધું ચાલતું હોય છે, જે હવામાનની આપણે ગતિવિધિઓ કહીએ તો એમાં રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. તો એ કઈ રીતે? તો અલગ અલગ બાષ્પીભવનની પ્રોસેસ થઈ, પ્રવાહીકરણની થઈ, વાદળ બનવાની આખી એક ઘટના થઈ. તો એક બધા એની અંદર રસાયણો સંકળાય અને એક આખી એમ કે ભૌતિક રૂપાંતરો થતા હશે એની અંદર. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, આ ટાઈપનું આખું હવામાન જે સ્થિતિ હશે એની અંદર ભેજનું પ્રમાણ કહીએ તો ભેજની અંદર પાણી હશે, પાણીની કેટલું પ્રમાણ, આ બધી વસ્તુ હવામાનની અંદર આપણે સમાવિષ્ટ કરીએ. તો આ જે હવામાનની તરાહો જોઈએ. પછી કહીએ મગજની કાર્ય પદ્ધતિ. હવે થશે મગજની કાર્ય પદ્ધતિમાં રસાયણ વિજ્ઞાન કેવી રીતે આવે? તો આપણા શરીરની અંદર જે આપણે ચેતાતંત્ર કહીએ, નર્વસ સિસ્ટમ કહીએ, જે સંદેશાની આપ-લે થતી હશે, એક પ્રકારના વિદ્યુત રાસાયણિક સંદેશાઓ હોય છે. અને આ વિદ્યુત રાસાયણિક સંદેશાઓ આપણા શરીરમાં રહેલા જે જૈવ રાસાયણિક આખી પ્રક્રિયા હશે એ રસાયણોનો મારફતે સેકન્ડના અમુક ભાગમાં મગજ સુધી પહોંચી જતા હોય છે. કઈ રીતે? તો આપણને કોઈ જગ્યાએ ગરમ વસ્તુને અડકીએ, ટાંકણી વાગી હશે તો તરત જ મગજને સંદેશો પહોંચે. તો આ જે સંદેશો ચેતા મારફતે થાય તો એ આખી વિદ્યુત રાસાયણિક સંદેશો હશે તો એની અંદર બી અલગ અલગ તત્વોની બધી વસ્તુ જોડાયેલી હોય અને સંદેશાની આપ-લે થતી હશે. તો આ મગજની કાર્ય પદ્ધતિમાં ચોક્કસ એની અંદર રસાયણો તત્વો ભાગ ભજવતા હોય છે, જે તમે બાયોલોજીમાં અને આપણે બી આગળ ડિટેલમાં થોડું ભણશો એની વિશે. કોમ્પ્યુટરનું પ્રચાલન, જે કોમ્પ્યુટરનું નિયંત્રણ થતું હોય છે તો એની અંદર બી આ એક પ્રકારના સંદેશા આપ-લે, એની જે મશીનરી ને બધામાં ચોક્કસ અમુક
તત્વો વપરાતા હોય તો એની અંદર બી રસાયણ વિજ્ઞાન સંકળાયેલું. બીજી એવી આ તો આપણે જોઈ જનરલી મોટી મોટી વાતો મગજની ને બધાની કાર્ય પદ્ધતિને. રૂટીનમાં વપરાતી એવી ઘણી જ વસ્તુઓ છે જે રસાયણ વિજ્ઞાનની મદદથી બનેલી છે. દાખલા તરીકે કહીએ ખાતર. આપણે નોર્મલી ખાતરનું નામ આપણે યુરિયા ખાતર ને એવા શબ્દો સાંભળેલા હોય. જમીનમાં પોષક તત્વો માટે NPK તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અગત્યના હતા. તો આ જે ખાતરો છે ચોક્કસ રસાયણોના બનેલા. કુદરતી ખાતર હોય કે કૃત્રિમ ખાતર બનાવવાનું પણ એક આખી રાસાયણિક પ્રોસેસ થતી હશે. તો ખાતરની બનાવટ કહીએ. આલ્કલી જે બેઝિક કમ્પાઉન્ડ પદાર્થો છે. એસિડ અલગ અલગ પ્રકારના કહીએ કારણ કે મોટા ભાગની વસ્તુ બનાવવા માટે અમુક એસિડ જરૂરી હોય છે. તો આ એસિડ હશે એ રસાયણના. અલગ અલગ ક્ષાર આપણે મીઠું કહીએ NaCl ક્ષાર કહીએ. સોડિયમ કાર્બોનેટ, ધોવાનો સોડા, ખાવાનો સોડા કહીએ તો બધા ક્ષારના ઉદાહરણ હશે. તો આ ક્ષાર બધા રસાયણોના બનેલા. અલગ અલગ પ્રકારના રંગો. અત્યારે આપણને ખબર છે કે અલગ રંગોની અંદર બી વિવિધતા જોવા મળે. વોટરપ્રૂફ કલર હોય, અલગ અલગ પ્રકાર, ભેજ ના લાગે એ ટાઈપના કલર હશે, તો શાઇનિંગ મારતા કલર હશે. આ બધી જે વેરાયટીઓ જોવા મળી રંગોની, તો એ રંગોની અંદર બી રસાયણ. પહેલા આપણને ખબર છે સિમ્પલ ચૂનો ને એવી વસ્તુ વપરાતી, પણ ચૂનો પણ એક પ્રકારે કેલ્શિયમ ઓક્સાઇડ એ રસાયણનું બનાવેલું. તો આવા જે એમાંથી ભાઈ વિવિધ આપણે ફેરફારો કરી અને અલગ અલગ ક્વોલિટીના રંગો લાવ્યા તો એ રંગો બધા કેમિકલના બનેલા છે. પોલિમર પદાર્થો. પોલિમર એટલે અત્યારના સમયમાં કઈ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જે કહીએ, જે આપણે હવે દરેક જગ્યાએ ઓપ્શનમાં પ્લાસ્ટિકનો યુઝ થતો જાય, એમાં પણ વિવિધ મજબૂતાઈ ધરાવતું પ્લાસ્ટિક. તો આ પોલિમર હશે એની અંદર બી કેમિકલ સંકળાયેલા. આપણે પોલિથીન કહીએ તો ઇથિનના અણુ જોડાયેલા હોય. તો આ બધા રસાયણોની મદદથી બનેલા છે. જે પોલિથીન આપણે દૂધની થેલી ને બધામાં યુઝ થતો હોય, પ્લાસ્ટિકની વસ્તુ બધાએ જોઈએ લાઇટ માટે, એના માટે બેકેલાઇટ વપરાતું હોય. તો આ બેકેલાઇટ ને બધું કહીએ તો એ સાધનો રસાયણની મદદથી બનેલા છે. ઔષધો. ઔષધો જે દવાઓ અલગ અલગ પ્રકારની અત્યારે કહીએ તો ફાર્મસીની અંદર રોજ ને બરોજ જિંદગીમાં નવા રોગો આવતા જાય અને એના માટેની જે દવાઓ શોધાતી હશે, ઔષધો કહીએ તો ઔષધોની અંદર બી રસાયણોનું ઘણું મહત્વ રહેલું. સાબુ ઇન્ડસ્ટ્રી. સાબુ કહીએ કપડાં ધોવાનો, બીજો કહીએ નાવાનો સાબુ, વાસણના, આ રીતે અલગ અલગ સાબુ બનતા હોય તો એમાં અલગ અલગ કેમિકલનો યુઝ કરી અને વિવિધ ધરાવતા સાબુ બનાવવામાં આવતા હશે. પ્રક્ષાલકો જે ડિટર્જન્ટ કહીએ, હવે તો ડિટર્જન્ટમાં લિક્વિડ ને બધા કહીએ, તો આ બધાની બનાવટમાં રસાયણ વિજ્ઞાનનો યુઝ થતો હશે. ધાતુ. અલગ અલગ આપણે ધાતુઓનો ઉપયોગ કરીએ, લોખંડ, કોપર એ બધી વસ્તુઓ. મિશ્ર ધાતુઓ. બે કરતાં વધુ ધાતુ ભેગી કરી. આપણે સ્ટેનલેસ સ્ટીલનું બેસ્ટ ઉદાહરણ કેવું તો મિશ્ર ધાતુમાં આવે. તો મિશ્ર ધાતુ બનાવવા માટે એક કરતાં વધુ ધાતુઓ મિશ્ર કરી અને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આ બધી જગ્યાએ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું હશે કારણ કે મટીરિયલ જોવા જઈએ તો મેન એની અંદર રસાયણનું યુઝ થતું હશે. તમને કહેવામાં આવે કે સાયન્સની અંદર તમને ઓપોર્ચ્યુનિટી જે કહીએ તમારા કરિયર માટે બી સારી એવી મળી રહેતી હોય છે. આના પાછળનું કારણ આ જ છે કે તમે કોઈ બી વસ્તુ આમાંથી કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો, આ બધી વસ્તુઓ છે મોટા પાયે ઇન્ડસ્ટ્રીમાં એનું ઉત્પાદન થતું હોય છે અને આ વસ્તુ એવી છે કે ભવિષ્યમાં એક પણ વસ્તુ વગર માનવીને ચાલવાનું નહીં. આપણે લખ્યું ને પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી કહીએ તો એ બી એક પ્રકારના કાર્બનિક ઘટકો જ હતા. તો આ બધી વસ્તુ વગર ભવિષ્યમાં ચાલશે નહીં અને એમાં નવા સંશોધનો થતા રહેશે. તો જો તમે સાયન્સ સાથે આગળ ભણેલા હોય તો આમાંથી કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં તમે જો આવડત ધરાવતા હોય તો તમને સારી એવી જોબ, તમે પોતાની બી ઇન્ડસ્ટ્રી શરૂ કરી શકો એટલી આની અંદર આપણને નવા ઓપ્શન રહેલા છે આપણા માટે. કેમ કે આ બધી વસ્તુમાં તમે આ બધી વસ્તુમાં કોઈ નહીં તો એના એક જગ્યાએ જોઈએ તો કેમિસ્ટની બી પણ જરૂર પડતી હોય છે. કેમિસ્ટનું કામ જે તે વસ્તુ બની એની ક્વોલિટી ને બધું ચેક કરવાનું. તો એ બધું ચેક કરવા માટે બી અહીંયા સાયન્સના માણસો રહેતા હોય અને બાકી મોટા પાયે રિસર્ચ ને કરવા માટે બી અહીંયા સાયન્સના જ માણસો હોય છે. અને આ બધી જગ્યાએ આપણે અલગ અલગ પ્રકારની ઓપોર્ચ્યુનિટી રહેલી હોય છે. પણ એની અંદર ચોક્કસ મહેનત કરવામાં આવે તો આપણે એ જગ્યાએ જઈ અને એનું પરિણામ મેળવી શકીએ. પણ આ તો આપણે રસાયણ વિજ્ઞાનની અગત્યમાં કે દરેક વસ્તુમાં રસાયણનો સમાવેશ થતો હોય છે એટલે કે કેમિસ્ટ્રી સંકળાયેલું છે. બીજું સિમ્પલ શબ્દમાં કહું તો સવાર ઉઠીએ અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ અને રાત્રે સૂઈએ તો જે આપણે ઢગલો એવી વસ્તુઓ હશે કે જે આપણે રસાયણની એવી એક વસ્તુ તમે બતાવો કે જેમાં રસાયણનો યુઝ થતો ના હોય. અલગ અલગ તત્વો એમાં કુદરતી રીતે કે કૃત્રિમ રીતે અંદર એડ કરેલા જ હશે.
એટલે રસાયણ વિજ્ઞાનનું જીવનમાં ઘણું જ મહત્વ થઈ જાય છે. એટલે રોજ અને છેલ્લી ઉદાહરણ લેવા જશું તો આપણું શરીર પણ અલગ અલગ પ્રકારના રસાયણોનું જ બનેલું છે. એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હશે એ પણ રસાયણોની મદદથી જ છે. બીજું જોઈએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રે. સ્વાસ્થ્ય ક્ષેત્રે કહીએ તો જે અલગ અલગ પ્રકારની દવાઓ શોધી અને જે જીવલેણ રોગ હતા એના ઉપર બી આપણે માનવી અલગ અલગ દવાઓની મદદથી એની સારવાર લઈ શકે છે. એવી આપણે એક્ઝામમાં પૂછી છે કે એવા બે પ્રશ્નો આપેલા, સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની દવા. તો આ સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની જે દવા હતી એ કેન્સરની સારવારમાં ખાસ વપરાતી. આમ તો કહેવાય છે કે કેન્સર હશે તો કેન્સરની કોઈ દવા નથી, પણ કેન્સર માટે કે અમુક સ્ટેજ પહેલા તમને જો કેન્સર ખબર પડી જાય અને યોગ્ય સારવાર લેવામાં આવે તો કેન્સરનો પણ અમુક સમય અમુક લિમિટ પૂરતો ઇલાજ થઈ શકે. તો આવી કેન્સરની સારવારમાં વપરાતી સિસ્પ્લેટિન અને ટેક્સોલ નામની દવા જે કેન્સર માટે વપરાશે. અને બીજું ખાસ 1 માર્ક્સના પ્રશ્ન માટે આપણે ખાસ અહીંયા યાદ રાખજો, કેન્સરની સારવારમાં વપરાતી દવા સિસ્પ્લેટિન અને ટેક્સોલ. બીજી એક દવાનું નામ આપ્યું છે, શોર્ટ ફોર્મ આપ્યું છે AZT, એઝિરોથાઇમેડિન કહેવાશે. તો આ એઝિરોથાઇમેડિન જે કહીએ આ દવા વપરાતી હતી એડ્સની સારવાર માટે. એટલે પર્ટિક્યુલર 2-3 એક્ઝામ્પલ આપેલા છે કે જે આપણે જીવલેણ રોગો કહેતા હતા એની સારવાર માટેની પણ દવાઓ શોધાયેલી છે. બાકી તો તમે નાના મોટા રોગોમાં કહીએ તો દવાઓ માટે આપણને ઢગલો ઓપ્શન મળી રહે છે. તો આવા સ્વાસ્થ્ય ક્ષેત્રે દવાઓનું સંશોધન કરી અને માનવ જીવનને સુખાકારી આપવાનું જ એક પ્રકારનો પ્રયત્ન છે. કે જે અલગ અલગ રોગો પહેલાના સમયમાં વ્યક્તિઓ વધારે જીવતા નહીં અને એના પાછળનું કારણ હતું કે બધા રોગોની આપણે દવાઓ ઉપલબ્ધ નથી, ચોક્કસ સારવાર થઈ શકતી નથી. પણ હવે આપણે એની અંદર ઔષધો ક્ષેત્રે પણ એટલું સંશોધન કર્યું છે જે અલગ અલગ એના રસાયણો કઈ જગ્યાએ ઇફેક્ટ કરતા હશે એની મદદથી એમ કે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ આપણે આવી કેન્સર જેવી, એડ્સ જેવી બીમારી હોય તો એની માટેની સારવાર માટેની બી દવાઓ ઉપલબ્ધ કરાઈ શકે છે. એટલે રસાયણ વિજ્ઞાનનું સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ઘણું મહત્વનું થઈ જાય છે. બીજી વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન હશે. રસાયણ વિજ્ઞાન વિદ્યુત જોડે, પ્રકાશ જોડે પણ સંકળાયેલ છે. અને વિદ્યુતને લગતા સાધનો, પ્રકાશને લગતા જે લેન્સ ને બધી વસ્તુઓ હશે એની અંદર બી રસાયણ વિજ્ઞાનનું મહત્વ હતું. એટલે એના સિદ્ધાંતોને સમજવામાં બી રસાયણ વિજ્ઞાન મદદરૂપ થાય છે. અને એના ઉપરથી આપણે કહીએ તો વિદ્યુતના ક્ષેત્ર કહીએ તો આપણે સુપરકન્ડક્ટર પદાર્થો, અતિવાહક પદાર્થોનું નિર્માણ પણ કરી શક્યા છે. જે આપણે કહીએ ટ્રાન્ઝિસ્ટર ને એ બધાની રચનામાં સિલિકોન ને બધાનો ઉપયોગ કરી અને આપણે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ક્રાંતિ સર્જી છે. જે આપણે ચિપ્સ ને બધી વસ્તુ શોધી તો એની અંદર જે સિલિકોન જે કહીએ, આ સિલિકોન આપણે 14 નંબરનું તત્વ ખબર છે, પણ એની મદદથી જે ટ્રાન્ઝિસ્ટર ને એ બધાનું રચના કરી અને વિદ્યુત ક્ષેત્રે બી કહીએ તો આવા જે અતિવાહક પદાર્થો જે સુપરકન્ડક્ટન્સ કહેવાય, તો આવા અતિવાહક પદાર્થોનું નિર્માણ કરી વિદ્યુત ક્ષેત્રે પણ આપણે ક્રાંતિ સર્જી શક્યા છે. અને પ્રકાશીય ક્ષેત્રે કહીએ તો આપણે જે કેમેરામાં એ બધામાં લેન્સની એ બધાનું સ્ટ્રક્ચર બનતું હોય તો એની અંદર બી રસાયણ વિજ્ઞાન સંકળાયેલું, એ બધાની રચના માટે બી કેવા તત્વો, કયું મટીરીયલ જોઈતું હશે એની અંદર બી એક સંકળાયેલું હશે. તો બીજું વિદ્યુત અને પ્રકાશીય સિદ્ધાંત સમજવા માટે બી રસાયણ વિજ્ઞાન ખાસ મહત્વનું થઈ જતું હતું. અને છેલ્લે નંબરે ખાસ વાત કરીએ પર્યાવરણ ક્ષેત્રે. અલગ અલગ પ્રકારની શોધ કર્યા પછી બીજો પ્રશ્ન આવતો હતો કે આવા રસાયણોના વધુ પડતા ઉપયોગોથી પ્રદૂષણની ખાસ સમસ્યા આવી હતી. કારણ કે માનવી પોતાની સુખાકારી માટે આવા અલગ અલગ રસાયણો, કેમિકલ યુક્ત ખાતર હોય, અલગ અલગ ડિટર્જન્ટ, સાબુ, આ બધી વસ્તુ, કલર ને બધાનું નિર્માણ કરશે, પણ એ છેવટે કુદરતમાં ભળશે ત્યારે પ્રદૂષણનો મેઇન પ્રશ્ન હતો. તો હવે વૈજ્ઞાનિકો એવી દિશામાં આગળ કામ કરી રહ્યા છે કે એવા પદાર્થોનું નિર્માણ કરવું જેનાથી પ્રદૂષણની સમસ્યા નીવડી જાય. મતલબ કે જે ગ્રીન કેમિસ્ટ્રી કહેવાય, હરિયાળું રસાયણ વિજ્ઞાન, એ ક્ષેત્રે પણ આગળ કામ થઈ રહ્યું છે. અને એ ક્ષેત્રે કામ કરવા માટે હરિયાળું રસાયણ વિજ્ઞાનથી ગ્રીન કેમિસ્ટ્રી કહેશો તો એમાંથી પર્યાવરણને નુકસાન ઓછામાં ઓછું થાય એવા પદાર્થો બનાવવા પાછળની વાત ચાલી રહી છે. એટલે આની અંદર ખાસ કહીએ તો આપણે જે કહીએ, જે આપણે રેફ્રિજરન્ટ પદાર્થો કહેતા, જે ક્લોરોફ્લોરોકાર્બન કહેતા, જે આપણે એસી, ફ્રીજ એમાંથી જે ગેસ નીકળતો હશે ક્લોરોફ્લોરોકાર્બન, જે ઓઝોનના સ્તરને નુકસાન કરતા હતો. તો ઓઝોનના સ્તરને નુકસાન કરતા પદાર્થ હતો તો
તો એની જગ્યાએ હાલ વૈજ્ઞાનિકો એવા પદાર્થો હાઇડ્રોફ્લોરોકાર્બન HFC નું નિર્માણ કરી રહ્યા છે કે જેનાથી કુદરતને નુકસાન ના પહોંચે. એટલે આવા પદાર્થોનું નિર્માણ કરી અને પ્રદૂષણની સમસ્યા નિવડી શકે એ દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. એટલે આ રસાયણ વિજ્ઞાન આપણે કહીએ તો ઘણી બધી જગ્યાએ તમે જોયું તો મોટા ભાગની વસ્તુ એમાં સમાવેશ થઈ જાય છે. તો જીવનની દ્રષ્ટિએ બી, ઔદ્યોગિકની દ્રષ્ટિએ બી, અલગ અલગ વિજ્ઞાનના દ્રષ્ટિએ બી રસાયણ વિજ્ઞાનની અગત્યતા ઘણી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના પહેલા લેક્ચરમાં પ્રકરણ 1 ની અંદર આપણે હાલ સમજ્યા છે ફક્ત રસાયણ વિજ્ઞાનનું મહત્વ, કઈ કઈ જગ્યાએ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે તે, અને એનું આપણા જીવનમાં શું મહત્વ હતું, અલગ અલગ ઉદ્યોગોમાં એનું શું મહત્વ હતું તેની વાત. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે દ્રવ્ય અને એની ભૌતિક અવસ્થા, એના જે પ્રકાર હશે એના વિશે વાત કરીશું. પણ આની અંદરથી ખાસ પ્રશ્ન રૂપે આપણે પૂછવું હોય તો એક આ વ્યાખ્યા ધ્યાનમાં લેવા જેવી વસ્તુ. 1 માર્ક્સમાં જે 2 દવાઓના નામ છે, અને આ જે 2 દવાઓના નામ આપ્યા, નીટ જેવી એક્ઝામ હશે એની અંદર બી કોઈ જગ્યાએ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં સીધું પૂછવું હોય, નીટ ગુજકેટની અંદર. તો આ બધી એક્ઝામ માટે પણ એની અંદર આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો. કેન્સરની સારવાર માટે કઈ દવા, એડ્સની સારવાર માટે કઈ, અને રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા શું હતી તે. અને પાઠ્યપુસ્તકમાં આ ચલાવેલા મુદ્દાઓ વ્યવસ્થિત 1 થી 2 વાર વાંચી લેવા, જેથી તમે એનું મહત્વ શું કહેવા માંગતા હતા એ વસ્તુ સમજી શકશો. બાકી મહત્વનો પ્રશ્ન જે કહીએ તો થિયરિકલ ખાસ પૂછી શકાય એવો નથી, પણ એનું મહત્વ આપણને ખબર હોવી જોઈએ. થેન્ક યુ.